રામ નારાયણ રામ મંત્ર એક એવું મંત્ર છે જેનો જો તમે જપ કરો અને ધ્યાન કરો તો તમારા જીવનમાં બદલાવની અનુભૂતિ થશે। તમે આ સાથે અન્ય લોકો, ખાસ કરીને યુવાનોને પણ જોડાઈ શકશો। જેમ લોકો દરરોજ સવારમાં યોગ અને કસરત કરે છે, તેવી જ રીતે રોજ સવારમાં ઉઠીને રામ નારાયણ રામનો જપ કરવો જોઈએ અને ધ્યાન કરવું જોઈએ। જે કોઈ વ્યક્તિ ભોજન કરે છે, શું તે વિચારે છે કે તેનો શારીરિક કે માનસિક પ્રભાવ શું થશે? નહીં ને। એ જ રીતે મનુષ્યએ ક્યારેય ધ્યાન કરવા પહેલા વિચારી શકવું નહીં, પણ તે સંપૂર્ણ ખોલીને અને નિઃશંક થઈને ધ્યાન કરવું જોઈએ। યુવાનો દેશનું ભવિષ્ય છે, તેથી તેમને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। માતા પિતાએ પોતાના બાળકો પર કોઈ દબાણ ન કરવું જોઈએ, પરંતુ તેઓ માટે એક રૂટીન ચાર્ટ બનાવવું જોઈએ અને તેમને ધ્યાન કરવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ, જેથી જ્યારે તેઓ અભ્યાસ કરે ત્યારે 100 આપશે અને જ્યારે તેઓ રમતગમતમાં જોડાય ત્યારે પણ 100 પ્રદાન કરશે। શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ ધ્યાન કરવું અત્યંત જરૂરી છે। ધ્યાન મનની એકાગ્રતા વધારવામાં મદદ કરે છે। તે વ્યક્તિને ઊર્જા અને આંતરિક શક્તિ આપે છે। બાળકોને તેમના શાળા જીવનથી જ ધ્યાનની પ્રેક્ટિસ કરાવવી જોઈએ। શરૂઆતમાં જ્યારે તમે રામ નારાયણ રામનો જપ કરો છો, ત્યારે તે માત્ર તમારા હોઠો પર જ હોય છે, પરંતુ થોડો સમય પસાર થયા પછી તે તમારા અંતર્મનમાં શમી જાય છે। જેમ પાણી ફિલ્ટર થવાથી તેમાં રહેલી અશુદ્ધિઓ નીચે જતી રહે છે, તેમ ધ્યાનની પ્રેક્ટિસ કરવાથી રામ નારાયણ રામ તમારા અંતરમાં સ્થિર થાય છે। એકવાર તે તમારા અંતર્મનમાં સ્થિર થઈ જાય, પછી તમારે તે જપ કરવાની જરૂર રહેતી નથી। તમારી અંદર રહેલી 50,000 કરોડ આત્માઓ જ રામ નારાયણ રામનો જપ શરૂ કરે છે। આ કારણે તમને લાગશે કે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થઈ રહી છે અને તમને માનસિક શાંતિ મળી રહી છે। સરકારે દરેક શાળામાં ધ્યાન કરવાનું ફરજિયાત કરી દેવું જોઈએ। ધ્યાનથી વ્યક્તિને આર્થિક લાભ પણ થઈ શકે છે। યુવાનોને ધ્યાનના ફાયદાઓ સમજવા અને તેને પ્રચારવા માટે આગળ આવવું જોઈએ। જીવનમાં ઘણીવાર આવી સ્થિતિઓ આવે છે જ્યાં આપણે ખૂબ જ નિરાશ થઈએ છીએ, અમારું મન કાબૂમાં રહેતું નથી અને આપણે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી। આવી સ્થિતિમાં ધ્યાન એક શક્તિશાળી ઉપાય સાબિત થાય છે। ધ્યાન મારફતે તમે તમારા મન, બુદ્ધિ અને અંતરાત્માને મજબૂત બનાવો છો। આ તમને સકારાત્મક અને ઉત્તમ નિર્ણય લેવા માટે સક્ષમ બનાવે છે। તેથી દરેક વ્યક્તિએ ધ્યાન કરવું જોઈએ। જ્યારે તમારું મન અને બુદ્ધિ નિયંત્રણમાં રહેશે, ત્યારે જ વિશ્વ તમારી પાસે સારા કર્મ કરાવશે અને એ જ તમારું સાચું ધર્મ હશે। ધ્યાન એ એક પ્રકારની ધ્વનિ ઉર્જા સાઉન્ડ એનર્જી છે, જે આપણા શરીરમાં રહેલી 50,000 કરોડ આત્માઓને ઉર્જા પ્રદાન કરે છે। આ ઉર્જાથી આપણા શરીરને શક્તિ મળે છે, આયુષ્ય મળે છે અને વિચાર કરવાની ક્ષમતા વિકસે છે। ઘણા લોકો માટે પ્રશ્ન રહે છે કે આ ધ્વનિ ઉર્જા ક્યાંથી આવે છે? તો તેનો જવાબ છે પ્રકૃતિમાંથી। એટલે કે પ્રકૃતિ, સૃષ્ટિ, આકાશ અને બ્રહ્માંડ એ જ છે જે આપણને જીવન આપે છે અને આપણાથી કર્મ કરાવે છે। રામ નારાયણ રામ।